અવધપુરીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંતર્ગત વાસદ ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની તસવીરને તિલક કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં બાળકો, કિશોરીઓ, વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા ગામમાં વિવિધ વિસ્તારો પર ફરી હતી અને જય શ્રી રામના નારા સાથે વાસદ ગામ રામમય બની ગયું હતું। શોભાયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। 22 જાન્યુઆરી 2024 એટલે ભારત વર્ષ માટે ઐતિહાસિક દિવસ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અયોધ્યા ખાતે 12/39 આજે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે, ત્યારે વાસદ ગામમાં સૌ ભક્તજનો સાથે આજે રામયાત્રા નીકળી છે અને એક ભવ્ય માહોલ વાસદ ગામમાં બન્યો છે કે ભક્તજનોને જે અયોધ્યા મંદિર માટે જે 500 વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા, આજે પૂરા ભારત દેશ